બજારના નામે લોભામણી સ્કીમ આપનાર આરોપી ઝડપાયો છે। શેર માર્કેટમાં સારા વળતરની લાલચ આપી લોકો સાથેથી છેતરપિંડી કરતો હતો। બેંક એકાઉન્ટ તેમજ આંગડિયા મારફતે તે રૂપિયા મેળવતા હતા। દુબઈથી નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે। આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરની સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે। ગેંગ વિરુદ્ધ 23 રાજ્યોમાં 171 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હતા। આંગડિયા મારફતે આશરે 100 કરોડની આસપાસ નાણાકીય વ્યવહારો પણ કરવામાં આવ્યા હતા। પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી અને વધુ એક આરોપી હવે ઝડપાયો। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા, બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે।